બિઝનેસ મોડ્યુલ તરીકે ઓહો પણ આવ્યું હતું. બિલકુલ. વિઠ્ઠલ તીડી એમાં બહુ સરસ ઘટના, મતલબ બહુ બધા લોકોને મજા પડી ગઈ હતી યાર, ક્યાં વાત એ પ્રતિકને જે જોયો તો એ કરતાં આખો જુદો પ્રતિક. હા, તો એ પછી લોકોને અપેક્ષા હતી કે બીજો પાર્ટ બી આવશે જ. બિલકુલ. ફ્યુચરમાં આવશે ખરો? બિલકુલ આવશે. સિનેમા તરીકે? બિલકુલ સિનેમા તરીકે આવશે, ફિલ્મ તરીકે આવશે. જે પહેલો ભાગ હતો એ શો તરીકે હતો, વેબ શો તરીકે, અને હવે એ ફિલ્મ તરીકે આવશે. અને એ લખાઈ ગયું છે, બધી વસ્તુઓ ગોઠવાઈ ગઈ છે, ઓલમોસ્ટ ફાઇનાન્શિયલ લોક થઈ ગયા છે, પ્રોડક્શન ટીમ લોક થઈ ગઈ છે, પ્રતિકની ડેટ પણ ખબર પડી ગઈ છે કે આ સમય દરમિયાન થશે. એટલે પણ હું થોડોક કહેવાય ને કે થોડોક ઢીલો છું, મને બનાવતા બહુ વાર લાગે છે, અને હું થોડોક સમય લઈ રહ્યો છું, થોડુંક રિસર્ચ કરી રહ્યો છું, તો એ કામે લાગેલો છું. મને થોડીક વાર લાગશે એવું લાગે છે. પણ એ શું કહેવાય, ધીરજના ફળ મીઠા હોય એવું, એટલે ઓડિયન્સને મજા પડવાની છે. ચલો, તૈયારીઓ તમે જોરદાર. પણ વિઠ્ઠલને જેટલો પ્રેમ મળ્યો છે ને, મને લાગે છે કે મારા માટે જવાબદારી છે કે હું ભાગ 2 લઈને આવું. એટલે ત્યારે સરપ્રાઈઝ એલિમેન્ટ હતું લોકો માટે કે આવું ગુજરાતીમાં આવું આશ્ચર્ય થતું હતું. બિલકુલ. વિઠ્ઠલ તીડીનો એક્સપેરિમેન્ટ કરવાનો વિચાર કેમ આવ્યો? હું અને ભાર્ગવ, જેને વિઠ્ઠલ નું સ્ક્રીન પ્લે લખ્યું છે, અમે લોકો સતત મળતા રહેતા હોઈએ, કોલેબરેટ કરતા રહેતા હોઈએ નાની મોટી વસ્તુ પર. તો અમને એવું હતું કે કંઈક સાથે લખીએ, કંઈક સાથે બનાવીએ એમ. ત્યારે ભાર્ગવે એક વખત મને 1.5 પાનાની કે 2 પાનાની શોર્ટ સ્ટોરી વંચાવી, અને મુકેશભાઈ સોજિત્રાને લખેલી, જે લખીને બસ આમ ફેસબુક પર સહજતાથી મૂકી દેતા હતા, અને વોટ્સએપ પર પૂરા મિત્રોને બધાને ફોરવર્ડ કર્યા. એ વાંચ્યું અને ભાર્ગવે કીધું કે યાર આમાં કંઈક તો છે. અને મેં વાંચ્યું 2-3 વખત, અને હું બહુ સ્લો રીડર છું, તો મેં એને કીધું તું વાંચું, સાંભળીશ. અને પછી મને કહે યાર આ ખરેખર એમ 70s બચ્ચનવાળી ફીલ આપે છે, આપણે આને ડેવલપ કરીએ. અને પછી ત્યાંથી શરૂ થયું. એટલે મુકેશભાઈની ઓરિજિનલ વાર્તા છે, ભાર્ગવે પટકથા લખી છે, અને મેં માત્ર ડિરેક્ટ કરી છે. પણ સૌથી વધારે સારી વાત મારી સાથે એ થઈ, માય ઇન્ટ્રોડક્શન ટુ કાઠિયાવાડ, ટુ સૌરાષ્ટ્ર, એ વિઠ્ઠલ તીડી. એટલે તમને તમારી ફિલ્મ ક્યાં ક્યાં લઈ જાય છે ને, કારણ કે આ મારણ શબ્દ, જેમ જ્યારે હું વિઠ્ઠલ તીડી શૂટ કરતો હતો ત્યારે મને સૌથી પહેલાં સાંભળવા મળ્યું, કારણ કે સિંહે મારણ કર્યું, એ શબ્દ પહેલી વખત સાંભળવા મળ્યું. અને ત્યારથી, અને હું તો લર્નર છું ગુજરાતીનો, તો હું સતત પૂછતો રહ્યો કે આ કયો શબ્દ છે, આ કયો શબ્દ છે, આનો અર્થ શું થાય છે. એટલે ત્યાંથી મને મારણ મળ્યું. તો તમે જુઓ જર્ની, કાઠિયાવાડનું ઇન્ટ્રોડક્શન, કાઠિયાવાડી લોકો સાથેનું ઇન્ટ્રોડક્શન, પછી ત્યાંથી આવતો શબ્દ મારણ, અને પછી અહીંયા આ ફિલ્મ બની મારણ. એટલે ત્યાં તો સિંહ શબ્દ નથી કહેતા, એ લોકો જનાવર કહે. જનાવર કહે છે. બિલકુલ. કે જનાવર આવ્યું હતું અને મારણ જતું રહ્યું. કેટલો સમય રહ્યા હતા કાઠિયાવાડ? અમે અવારનવાર જતા આવતા હતા, પણ આઈ થિંક જેટલો સમય મેં શૂટિંગમાં નથી વિતાવ્યો એના બાદ વધારે વિતાવ્યો છે. એટલે વર્ષે 2 વર્ષે એક વખત પાછું એ બાજુ જઈએ, થોડીક નોસ્ટાલ્જિયા પણ છે, થોડીક મજા પણ આવે છે, ત્યાંનું ખાવાની મજા આવે છે, લોકોને મળવાની મજા આવે છે. એટલે સમય ખાસો એવો વિતાવ્યો છે.